હું કે મિત્ર મજામાં? આજ તો હવારની ભીન ચોટી ગઈ. મિત્ર હાલો એને એક સાઈડ મૂકી, બીજાને જેમ ખોટા પપુડિયા નથી કરવા ને આપણો વ્લોગ આપણે દેશી ભાષામાં ચાલુ કરી દઈએ. તો હવે તમને બધાને ખબર જ છે કે આપણે નવી ને ધારી અમરેલી બાજુ ફરવા ગયા હતા ને. જોઈ લો આંબરડી સફારી પાર્કમાં રખડીને પછી આપણે આવી ગયા ગળધરા ખોડિયાર માતાના મંદિરે દર્શન કરવા. પછી ફાઇનલી ગઈ અમે માતાજીની ચુંદડી અને શ્રીફળ લઈ લીધા છે. ધીમે ધીમે આગળ જતા હતા. પૂનમ છે ને વ્લોગ બનાવીને ગાંડી થઈ ગઈ. બાકી હકીકતમાં આવું કઈ કહેવાનું નહીં. આપણે ગુજરાતીઓ ગમે મંદિરે દર્શન કરવા જાય ને એટલે શ્રીફળ અને ચુંદડી તો લઈને જ જતા હોય. ત્યાં તો રસ્તામાં અમારા પ્યારા સબસ્ક્રાઇબર મળી ગયા. જાજા બધા રામ કરીને ધીમે ધીમે અમે મંદિર તરફ જતા હતા. ત્યાં રસ્તામાં મેં જો ખાટી આમ લઈને 1 રૂપિયાનું પાણીનું પાઉચ મળતું હતું. આજે હું નાની હતી ને ત્યારે મળતું હતું, પણ અચાનક ઈ બંધ થઈ ગયું. તમે વિચારો ગાઈસ, મોંઘવારી ક્યાંથી ક્યાં પહોંચી ગઈ. 1 રૂપિયાનું પાણીનું પાઉચ મળતું હતું ને અત્યારે 10 રૂપિયાની બોટલ છે તો તમને એકેય દુકાનમાં પાણી મળવાનું જ નથી. મંદિરે પહોંચીને માતાજીના દર્શન કર્યા ને તો ત્યાં પણ અમારા સબસ્ક્રાઇબર મળી ગયા. આપણે એમને બધાને રામ કર્યા. પછી મેં કહ્યું અમાર જેઠ બાબા ક્યાં વયા ગયા હતા? ઈન ભયું જોઈને શ્રીફળ વધારતા હતા. હાલો માતાજી બધાને સુખી રાખે. અમે બધાએ પ્રસાદ લીધો અને કે સ્વામી તો ક્યાં વયા જાય ને ખબર જ ન પડે. મને કે પૂનમ આયેલ એક વસ્તુ બતો નામ જોયા પથ્થર ઉપર સાપ બેઠો હતો તો ગાઈસ મને તો દેખાતું જ નહોતું. આ તમે કેમેરામાં ઝૂમ કર્યું ત્યારે મને દેખાણું, કેમ કે મને દૂરનું તો કઈ દેખાતું જ નથી. હવે આપણે ક્યાંક ફરવા ગયા કે વસ્તુ ન લેવું તો બને જ નહીં. આપણે ફાઇનલી 5 રૂપિયાના પપુજી લઈ લીધા. રસ્તામાં ત્યાં તો અમારા સબસ્ક્રાઇબર કહે છે હું તમારા વ્લોગ જો મેં વાવા તો તમારા બેનપાણી કેવું કીધું સીડીઓ ન ચડાતી થોડોક ટેકો આપો મને. જ્યારે મારા કંકુ પગલા હતા ને ત્યારે હું સ્વામી આવ્યો હતા માતાજીના દર્શન કરવા માટે ને પુલ ઉપર અમે કેટલા બધા ફોટા અને વિડિયો લીધા હતા ને તો મસ્ત વ્યૂ હતો. મેં હાલો ને સ્વામી થોડાક ફોટા અને વિડિયો લે. ત્યાં તો અમારા કેટલા બધા સબસ્ક્રાઇબર આવી ગયા. આજે તો આખો દિવસ બધાને બહુ જાજા રામ કર્યા ને પછી તો ફાઇનલી મારા કંકુ પગલા પછી આજે હું પાછી મારા સાસરીએ જાઉં છું. ત્યાં તો રસ્તામાં બહુ ટ્રાફિક થઈ ગયો હતો ને હવે મારો ચાનો કાંટો ચડાવવાનો ટાઈમ થઈ ગયો હતો ને મારું તો માથું ફરવા માંડ્યું. એટલે કાકાજી હારાના ઘરે પહોંચીને સરસ મજાનો ચાનો કાંટો ચડે ને એટલે 100% એનર્જી આવી ગઈ આપણે તો. ત્યાં તો કઈ સ્વામી મને કહેતા હાલ હવે તું રોટલા ઘડવા માંડ. મેં મને ચૂલા ઉપર રોટલા ઘડતા ન આવડે. મને કે નો હું આવડે, બધું શીખવું પડે. એટલે ડાઈવોમની જેમ આપણે સાના મુના રોટલા ઘડવાનું ચાલુ કરી દીધું. નામ જોઈ લો આજ તો આપણે કોઈ વાતો નહીં કરે, કેમ કે નકશાની જગ્યાએ સરસ મજાની ગોળ રોટલી બનાવી. મને તો ગાઈસ એવું લાગતું કે મારા લગ્ન થાય ત્યાં સુધીમાં આ બધું કામ તો મને આવડી જ જાય. લગ્ન પછી જાજુ કામ કરવું પડશે તો મારા દુઃખભેરા દિવસો ચાલુ થઈ જાય ને આ બધી દુઃખની વેદના હું તમારે જરૂરથી શેર કરીશ. બાપા હવે પહેલી વાર આપણે કોકના ઘરે ગયા ન્યા સાનું મુનું હોવ બટા થઈને આપણે કામ કરવું જ પડે. નકર તો માણા વાતો કરે. એટલે ફટાફટ બધાને જમવાનું દીધું. પછી અમે જઈમાં કામ બધું પતાવીને પાછા આવી ગયા મારા સાસરીએ. એટલે કે મારા સ્વામીના ઘરે ગઈસ. રૂકો હું તમને બધું બતાવું. કંકુ પગલા હતા ને ગઈસ ત્યારે હું અહીંયા પહેલી વાર આવી હતી. પાછા અમે ધારી અમરેલી બાજુ ફરવા આવ્યા ને સ્વામી કે હાલો હાર ઘરે આટો મારતા જાય. આજે અમે પાછા અહીંયા પહોંચી ગયા. મારા મમ્મીની જનરેશનમાં જે લોકોના લગ્ન થતા ને એ બધાને ગઈસ કરિયાવરમાં આવા કબાટ આપતા. ત્યારે મને મારા સાસુમાની યાદ આવી ગઈ. પછી મને યાદ આવી ગઈસ હું તમને બધાને એક વાત કહેતા ભૂલી જ ગઈ કે આ જે ડ્રેસ મેં પહેર્યો છે ને એ મારા સાસુમાએ મને ઉતારીને હાયડામાં મોકલાયો. કેવો લાગે એ તો જરાક કહેજો. અને સ્વામી તો મારું લોહી જ પીતા હતા. મને કે લગ્ન પછી આપણે જ્યારે ગામડે આવીને ત્યારે તારા એ નકરા રોટલા જ ઘેડે રાખવાનું. મેં હું કઈ કામ જ નહીં કરું. હવે આખો દિવસ બહુ રેખડા બધાને કીધું હાલો હવે રાજકોટ ભેગા થઈ જાય. નકર કઈ પૈસો ફાઇનલી હવે રાજકોટ જવા નીકળી ગયા હતા. રસ્તામાં સબસ્ક્રાઇબર મળી ગયા ને મોવેની ચા બાકી 1 નંબર મળ્યો. ચાનો કાંટો ચડે ને આપણે તો ગાડીમાં સીધા પાડાની જેમ ઘોટાઈ જ ગયા. હજી તો ગાઈસ માન થોડીક નીંદર કરી તમારા જેઠ બાપા એટલી રાયડું પાડી પડે ને ગીત ગાતા હતા હોવા નહોતા દેતા. આમ જોઈ લો માથાકૂટ ચાલુ કરી દીધી. હાલો હવે મેં રાજકોટ ભેગા થઈ જાય. ટાટા બાય બાય ગાઈસ.